હવે હવે વારીસભાઈ જરા પાછળ શું કહેશો? બસ સવારે 9 વાગ્યાથી ચાલુ થયું છે ચૂંટણીનો કાર્યક્રમ ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે એપ્રોક્સ 100 ઉપર અત્યારે વોટિંગ થઈ ગયા છે સર. અત્યારે મતદારો માટે કંઈ એડવોકેટ મતદારો માટે એવું કહેશું કે ભાઈ સારી રીતે અને હેલ્ધી મતદાન થાય ને સારી પેનલ આવે, મને જીતાવો એવી શુભકામનાઓ આપજો. ચૂંટણી એ એક લોકશાહી પર્વ છે ને દરેક મંડળ હોય, સમાજ હોય, એના અંદર ઇલેક્શન થતા હોય છે. પણ હું એમ માનીશ કે ઇલેક્શન કરતાં બધું સિલેક્શનની પ્રથા રહે તો બહુ સારું રહેશે. કે એક આમ તો સિલેક્શન એનો મતલબ તો સમાજના કોઈ પણ એવો મોભીને ચૂકવાનો છે. કે જ્યારે સમાજ એકતારૂપી એક ભેગો થાય અને એક જ વ્યક્તિને બિનહરીફ જ્યારે કરે તો એનો આખો જે મેસેજ છે એ ખૂબ સુંદર જાય છે. ત્યારે ઇલેક્શનનો મેસેજ એવું નથી કે એનાથી કંઈક વાતાવરણ બગડે છે, પણ એનાથી જે સમય, પૈસા અને તમારી શક્તિનો કે છે એ વેડફાય છે, એની બચત થાય. એટલે હું ઇલેક્શન બાબતે એટલું કહીશ કે જો બિનહરીફ થતી હોય કોઈ પણ મંડળમાં, સમૂહમાં કોઈ પણ વ્યક્તિ, તો એને બધાને આપીશ. એ મારી માનસિકતા પણ છે. 315 વકીલ એકતા જિંદાબાદ. તમને મજા આવી? ઓકે ભાઈ. શંકરભાઈ જે રીતે વાત કરી બાળક ચૂંટણી, તમે તો ધારાશાસ્ત્રી છો, શું કહેશો જે રીતે આ ચૂંટણી છે? ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. ચૂંટણી કોઈ પણ હોય, ગ્રામ પંચાયતથી માંડી અને લોકસભા, દરેકનું મહત્ત્વ છે. પણ બાર એસોસિએશન ચૂંટણી એનું વિશિષ્ટ મહત્ત્વ છે. કારણ કે 100% મતદારો શિક્ષિત, BLLB હોય, BCom LLB હોય, BSc LLB હોય, MCom LLB હોય, LLM હોય, બધા શિક્ષિત મતદારોની આ ચૂંટણી છે. એટલે આ મતદારોમાંથી ચૂંટાવું એ ખરેખર જેને આપણે એમ કહીએ ને કે રેતીમાં વાણ ચલાવવા જેવું કપરું કામ છે. જે ઉમેદવારો ઊભા છે એ બધા સક્ષમ છે. પ્રમુખ પદના ઉમેદવારો, ઉપપ્રમુખ પદના ઉમેદવારો, જનરલ સેક્રેટરી ઉમેદવારો, લાઇબ્રેરી સેક્રેટરી 2 ઉમેદવાર, તેમ કારોબારીના સભ્યો, દરેકની પોતપોતાની ગુણવત્તાઓ છે. અને આપણને એમ લાગે કે હાલાજી તારા હાથ વખાણું કે પાંતી તારા પગલાં વખાણું, એ રીતના બધા ઉમેદવારો છે. એટલે કોને મત આપવો ને કોને મત ના આપવો એ ધર્મ સંકટ જેવું છે. પણ સદનસીબે જે રાજકારણમાં ઓછા લાયકાતવાળા ઉમેદવારો ડિસ્કાર્ડ કરવાનો હોય, અહીં ગુણવત્તા ઉપર બધા મત આપે છે કે આ ઉમેદવાર સારો, આ ઉમેદવાર સારો, આ ઉમેદવાર સારો. અહીં જે કંઈ મતદાન થાય છે એ મેરિટ્સ ઉપર થાય છે અને પોઝિટિવ મતદાન થાય છે. નેગેટિવ મતદાન કોઈ થતું નથી. અને મને એમ લાગે છે કે જે કંઈ પેનલ ચૂંટાશે એ વકીલ મિત્રોના જે પ્રશ્નો છે, હું છેલ્લા ઘણા વખતથી જોઉં છું કે સિવિલ પ્રેક્ટિશનર હોય, ક્રિમિનલ પ્રેક્ટિશનર હોય, રિવન્યુ કોર્ટમાં જતા હોય કે ફેમિલી કોર્ટમાં જતા હોય કે ચેરિટી કમિશનની કોર્ટમાં જતા હોય, વકીલ મિત્રોને પોતાના પ્રશ્નો ઘણા વખત મૂંઝવે છે. એટલે હું ઈચ્છીશ કે બેન્ચ અને બાર વચ્ચે રેપોર્ટ અને રિલેશનશીપ જાળવી અને વકીલોના પ્રશ્નો ચૂંટાયેલા ઉમેદવારો વેળાસર ઉકેલે, એમને ફરીથી ચૂંટણીમાં ઊભા રહેવાની તક મળશે અને લોકોને એમને ચૂંટવાની ઈચ્છા થશે. થેન્ક યુ.